હેલો ગાઈસ, આજે છે જન્માષ્ટમી અને આપણે કાલના આવ્યા હતા ગોધરા. તો આજે જન્માષ્ટમી છે તો આપણે બધું નીકળ્યા નથી વડોદરા માટે. હમણાં અમે યુવીના ખેતર પર જઈએ છીએ. આ ખેતર જવાનો રસ્તો હશે, દેખી શકો છો. યુવીભાઈ અને મેહુલભાઈ. હર્ષભાઈ ગયા છે હવે થોડા પર્સનલ કામ, એમની પર્સનલ લાઈફ જીવવા માટે ગયા છે લાઈફ પાર્ટનર જોડે. અમે લોકો નીકળ્યા છે. હવે આપણે ખેતરે જઈને તમને ખેતરનો વ્યૂ બતાવશું. ચલો બાય. તો ગાઈસ આપણે આવી ગયા છે યુવીભાઈના ખેતરમાં. તમે જોઈ શકો છો ખેતરનો વ્યૂ. હા, આપણા યુવીભાઈ ને મેહુલભાઈ બેઠા છે, બે જણા. આવો કદી આપણી બેઠક પર. આ યુવીની ફ્રેન્ડ છે, તમે જોઈ શકો છો. મારી ખાસ, મારી પસંદીદા औरत. આ એની મમ્મી છે, મારી સાસુમાં. શું કહે છે યુવીભાઈ? દેખો તમે. સાસુમાં છે ને મારી પસંદીદા औरत. औरत છે કે મરદ છે ચેક કરો તો. આવું ના બોલશો યુવીભાઈ. ચાલે ચાલે. નહીં ઓ મેરી બીવી કા જવાબ નહીં, ઓ મેરી બીવી કા જવાબ. સો ગાઈસ, તો આપણે આપણા ખેતરમાંથી નીકળવાની પ્રયત્ન બોલે તો જઈએ છે. અને આજે આપણા આ ગોધરામાં આઠમનો મેળો છે, જન્માષ્ટમી. અમારે અહીંયા હર વર્ષે હોય છે. તો ગાઈસ અભી તો હવે નીકળીએ, થોડા આગળ આવી ગયા. અને આપણો પ્રાઇવેટ ગેટ એકદમ સિક્યોરિટીવાળો, ફિંગરપ્રિન્ટ. ઓફ રોડિંગ. આ ફિંગરપ્રિન્ટ વાળો લોક છે. એટલે ઘાટ માર ના ને ભાઈ. ઓય મેહુલ, આપણા ભાઈ આવે છે. આ થોડી ઘાટ વાળી ફિંગરપ્રિન્ટ છે. ઘાટ મારને પણ દંડો આગળ કરી દે. અત્યારે એના ખેતર પર છું, તે મેળામાં જઈએ છે અમે. ઓય મેળો કઈ બાજુ ભરાય છે? પેલું હું કે કઈ કહું લા પેલું મંદિર કહું. અંકલેશ્વર મંદિર ખરું ને? અંકલેશ્વર મંદિર છે ને, એ આખો પટ્ટો. તો આ લોક તો થઈ ગયો છે દરવાજો, અને આ વધારે થોડો લોક કરવાનો થઈ જાય. લોકેશન મોકલું ચાલ. તો આ લોક થઈ ગયો દરવાજો. એન્ડ હવે નીકળ્યા છે. તો મળીએ થોડા આગળ જઈને. તમને લોકોને ફ્લેટ પર પડી જાય. મેરે કો જાના પડેગા, મેરે કો જાના. બોલે અમારો રાઈડર. निकाल ली थी हमारा राइडर है गाड़ी. क्या क्या बात कर रहे हैं? So guys, तो अभी गाड़ी મૂકી દીધી છે. એન્ડ આપણા બદમાશ હવે થોડો ચાલવાનો સાહસ કરીએ છીએ. નહીં ગમતું પણ તો બી કરીએ છીએ ચાલવાનો સાહસ. આપણા રિલેટિવમાં અહીંયા દુકાન છે એટલે અહીંયા થોડી ટાઈમ થોડું એ કરીએ, દેખીએ કે એવું લાગે છે કે એવું નહીં, એટલે પછી નહીં કરીએ. ત્યાં મળીએ ત્યાં પહોંચીને. ગાઈસ મફત પાણી મળે છે, તો અહીંયા યુવીભાઈ મફત પાણી પીવા ઉભા છે. મેહુલભાઈ પણ છે. યુવીભાઈ શું લેવા ઉભા? क्या रे भीख मंगिया? क्या बताइए છે અમે, મારી બેન છે, મારા બા છે, બધા છે. તમને બતાવીએ છે. હા, તમે દેખી શકો છો. હા, મારો ભાણિયો છે, દેખો તમે. આ મેળો કરવા બેઠી છે. દેખો, મેળામાં બધા સામાન વેચે છે, રમકડા ને. યુવી ને રિમોટ વાળી ગાડી જોઈએ છે. યુવી એમ કે છે. અને પેલો બધું રમકડા નવા નવા ફેદી નાખે છે. એ રડે છે. આ ક્રિષ્ના દેખો તો કેવી લાગે ને, પ્યોર ગામડિયાની. અમે લોકો આવી ગયા છે મેળામાં છે.
તો આ યુવીભાઈ તમે દેખી શકો છો, નાચે છે ને કૂદે છે, એવું બધું કરે છે. આ મેહુલભાઈ છે. મેહુલભાઈ, યુવીભાઈ, મેળાનો એક્સપિરિયન્સ તો તમારો કહો થોડો. બહુ મસ્ત છે. ફરવા અવાય કે ના અવાય? અહીંના ડોનને મળવું છે. રિસ્કી દાદા. અહીંયા ફરવું છે, ફરવા જેવું છે કે નહીં? રિસ્કી હા. અમે લોકો હવે જઈએ છે ઘર બાજુ. તો આ યુવીભાઈ આવી ગયા છે, તમે દેખી શકો છો. પેલા જાય છે. તો હવે અમે લોકો નીકળીએ છીએ ઘર તરફ. હવે સીધા અમે લોકો બરોડા નીકળી જઈશું. હવે હર્ષને કોલ કરીશું. કોલ કર્યા પછી આવશે, પછી અમે લોકો નીકળશું બરોડા માટે. ઓકે ગાઈસ, અમે લોકો નીકળીએ છીએ વડોદરા માટે. આ દેખી શકો છો, આ હર્ષ છે. વરુણભાઈ, ના કોઈ ભાઈ નીચે તો યુવરાજભાઈ, યુવીભાઈ. હા, હજુ બેગની માથાકૂટ ચાલી રહી છે સર. અમે લોકો નીકળી ગયા છે. બંકો બંકાની હા તો ગાઈસ અમે લોકો હવે નીકળી ગયા છે ફાઇનલી. તો અહીંયા ગાડી ભૂખ લાગી છે અમને, ઉપવાસ હતો એટલા માટે. હવે આ અમે કેળાની વેફર થઈ ગઈ છે. ગરમા ગરમ લાવ્યું વેફર. गाड़ी चलावना भाई તો ગાઈસ તો અભી વરસાદ થોડો બંધ થઈ ગયો છે અને અમે પેલા બે કલાકાર અમારા બે કલાકાર મળી ગયા છે, ખોવાઈ ગયેલા હતા કુંભના મેળામાં. પેલો મોહનદાસ છે ને એવા કામ કર્યા છે, એટલે બહુ બધા કામ કર્યા છે ને તમારો બહુ બધી ગાળો સાંભળી છે એવડે. હા ગાળો બહુ ખાધી. હા તો ગાઈસ અમે હાલોલના વચ્ચે ઊભા છીએ. આ દેખો છો તમે, આ મેહુલભાઈ છે, આ યુવરાજભાઈ, હર્ષભાઈ, અને તમે જોઈ શકો છો આ પાવાગઢ છે. આ પાવાગઢ છે ગાઈસ, ફરવા માટે સારી જગ્યા છે. ફાઇનલી એન્ટર થઈ ગયા છે. હા, ગોલ્ડન ચોકડી, સોનાની ચોકડી. હા, સોનાની ચોકડી છે, બોલે તો ગોલ્ડન ચોકડી એ નામથી ઓળખાય છે. બહારની તો હાલત બગડી ગઈ છે, કપડા થઈ ગયા. મારો અવાજ નહીં આવતો હોય, પણ આવવાના કારણે પણ તમે સમજી જજો. સમજને વાલે કોઈ ઇશારા કોફી હે, काफी है. અને મોસમ દેખા પેલા હર્ષ અને વરુણ ખબર નહીં કઈ પહોંચી ગયા બંકો વરુણ નહીં બંકો તો મળ્યા હવે એ લોકોની સાથે જ. હાય ગાઈસ, તો અમે લોકો આવી ગયા છે ફ્લેટ પર હમણાં. તો આ તમે દેખી શકો છો, યુવરાજ છે, મેહુલભાઈ, હર્ષભાઈને બહુ ઉતાવળ છે લાગે છે ઘરે જવાની. ઉતાવળ નહીં, જગત નાકા જઉં છું લેવા. ઓકે. ચલો મેહુલભાઈ, ચલો ભાઈ, તમે જાઓ અને પછી તૈયાર થઈને ફોન કરો પાછા. આપણે સલાટવાળા મળીએ પાછા. તો અહીંયા જ આવજો તમે પાછા. હા ને? હા ચલો યુવીભાઈ, આપણે જઈશું. હા ચલો. હેલો ગાઈસ, તો અમે લોકો આવી ગયા છે ઘરે, નહીં લીધું છે. હવે નહીંને અમે લોકો નીકળી ગયા છે સલાટવાળા જવા માટે. તો સલાટવાળા દહીહાંડીનો પ્રોગ્રામ છે વિશેષ વર્ગ સાથે. તો આપણે હવે આગળ વિડીયોમાં જોતા રહો. પહેલી ગાઈસ અમે લોકો નીકળી ગયા છે. અમારા માસી અમારા જોડે જ છે. આ યુવરાજ છે, મારી બે બહેનો છે, તમે જોઈ શકો છો. નિશા ગાઈસ, ફેરથી હવે અમારી બીજી માસી આવે છે, તેમની રાહ દેખવા માટે અમે કાલા ઘોડા ઊભા છીએ. એને શરદી વધારે થઈ ગઈ. હા આવી ગયો, દેખો એક ગેંગસ્ટર પાછો આવી ગયો નહીં ભાઈને, કમ્પ્લેટ ટકાટક થઈને. હટલો
रानी देख राजा ये मटकी एक फटकी में तोड़ता है चांदी की डाल पर सोने का मोर कर नीचे का जोड़ चांदी की डाल पर सोने का मोर कर नीचे का जोड़ ગાઈસ માટલી ફૂટી ગઈ છે. હવે અમે લોકો બધા જઈએ છીએ ઘરે પાછા. બહુ મજા આવી. ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા છે અને મારા માસીને કઈ લીકમાં થઈ ગયું હતું, ખબર નહીં શું થયું હતું. શું થયું હતું રાગી બેન? આ નિશા છે. હે રાગીની બેન, શું થયું હતું? બસ અમારા યુવીને જોઈને અમને હસવું આવ્યું છે. કેવું છે સંજયભાઈ? શું કહો છો? મજા? ચાલે છે બોલો કઈ. મજા? એ બ્લોગિંગ કરે છે.